દેખાય છે એ આ મશીનને એટલું ભાવ પડી ગઈ કે મારે આ બધો એરિયા છે ત્યાં કામ કરવાનું છે, એ વસ્તુ કાપવાની છે, બરાબર. હવે એનો આપણે પ્રોગ્રામ બનાવીશું. અહીંયા બહુ બધા ઓપરેશન આવે, જુઓ, રફિંગ, ફિનિશ, સીએનસી ડ્રીલ, ફેસ, કટ ઓફ, ગ્રુવ, બધા અલગ અલગ થ્રેડિંગ, અલગ અલગ બધા પ્રોગ્રામ આવે. આ પ્રોગ્રામ આપણે એના ઉપર તમારે જે પ્રમાણેનું કામ કરવાનું હોય એ પ્રમાણે એનો પ્રોગ્રામ રન કરવાનો. અત્યારે આપણે રફ અને ફિનિશ ચલાવીશું. તો રફ સિલેક્ટ કરવાનો. હવે આપણા મશીનને બતાવવાનું કે તારે ક્યાંથી ક્યાં સુધી કામ કરવાનું છે. તો આપણે અહીંયા ફર્સ્ટ પોઈન્ટ સિલેક્ટ કર્યો. હવે હું છે ને એ તમને સિમ્યુલેશન કરીને બતાવું કે મશીન કેવી રીતે કામ કરે, બરાબર. તો આના અંદર તમે કોઈ પ્રોગ્રામ બનાવો તો તમને ખબર પડવી જોઈએ કે પ્રોગ્રામ સાચો બન્યો કે ખોટો બન્યો. કોઈ ખોટું ઓપ્શન સિલેક્ટ થઈ ગયું તો આમાં બતાવો. તમારે કોઈ ભૂલ હશે ને, ભૂલ તો લેશે જ નહીં સોફ્ટવેર. તમે ભૂલ કરશો એટલે એરર હશે, પ્રોગ્રામ બનશે જ નહીં આગળ, બરાબર. તો અહીંયા આપણે આ ડ્રોઈંગ કરી દીધું, બરાબર. આ તમારી ફેસ ત્યાંથી મશીન આગળથી ચાલશે, જેનાથી એક્સિડન્ટનો ચાન્સ નહીં થાય, બરાબર. હવે આપણે આનું સિમ્યુલેશન જોઈશું, ટૂલ પર, બરાબર. આનું સિમ્યુલેશન માટે ટૂલ આવશે. ઓકે, આ ટૂલ આવે છે આપણું. તો અહીંયાથી ટૂલ આવે છે, ટરેટ ટૂલથી આવે છે, બરાબર. અહીંયા ધીરે ધીરે આવશે. એની એક્ઝેક્ટ જે પ્રોગ્રામિંગમાં આપણે એની જગ્યા આપી હશે એ પ્રમાણે આવીને કટ લઈને જશે. આઉટ પર જાય પછી નીચે જાય કટ. આમ રાઉન્ડ કટ એટલે આને બે સાઈડ થઈ જાય. તો ખબર છે ને, એક બાજુ કટ લે એટલે બે સાઈડ થઈ જાય સીએફસી, બરાબર. પ્રોફેશનલ વિકલ્પ ના હોય પણ એ સ્ટુડન્ટને શીખવા માટે એક સોફ્ટવેર લોન્ચ કર્યું, તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો. એને સ્ટુડન્ટ વર્ઝન એ તમે યુઝ કરી શકો, એના દ્વારા શીખી શકો, બરાબર. આ સ્ટુડન્ટ એડી છે, સ્ટુડન્ટ લર્નિંગ એડી છે, બરાબર.